તો ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી. આપણે સંકરણ વિશે થોડી ઘણી વધારે માહિતી આપણે મેળવેલી હતી, તમને યાદ ના હોય તો યાદ કરાવી દઉં કે જ્યારે આપણે સંકરણ વિશે વાત કરેલી તો આપણને ખબર હતી કે ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી હોય અને બાહ્યતમ કક્ષાની જે કક્ષકો હોય ને સંયોજકતા કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામી સમાન ઉર્જા અને સમાન કદ ધરાવતી કક્ષકો ઉત્પન્ન કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? કહો તો. સંકરણ કહે છે. યાદ આવ્યું તમને? ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી હોય એવી સંયોજકતા કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામી સમાન ઉર્જા અને સમાન કદ ધરાવતી કક્ષકો ઉત્પન્ન કરવાની જે ક્રિયા છે એને સંકરણ કહેવાય. એવું આપણે જોયું હતું. જેટલી સંખ્યામાં કક્ષકો ભેગી થાય ને એટલી જ સંખ્યામાં નવી કક્ષકો ઉત્પન્ન થાય. આ વસ્તુ આપણે જોઈ હતી. હા કે ના? ઓકે. પછી આમાં આપણે પહેલું સંકરણ એવું લીધું હતું કે ભાઈ એસપી સંકરણ કોને કહેવાય? આપણે હવે કયા સંકરણ વિશે વાત કરી હતી? એસ અને પી સંકરણ વિશે આપણે વાત કરી હતી. તો એની અંદર આપણે એવું જોયું હતું કે એક એસ કક્ષક હોય અને એક કઈ કક્ષક હોય દીકરાઓ? પી કક્ષક હોય. આ બંને એકબીજામાં મિશ્રણ પામે સમાન ઉર્જા અને આકાર ધરાવતી અહીંયા આગળ બે નાની નાની કક્ષકો ઉત્પન્ન થાય. આને પ્લસ કોણ અને માઇનસ કોણ. પ્લસ એવું દેખાડે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે છે. સમજ્યા તમે? તો એક એસ કક્ષક છે અને એ જ અક્ષ પર રહેલી પી આપણે ઝેડ લઈ લઈએ કે ઝેડ કક્ષક છે એકબીજામાં સંમિશ્રણ પામે તો અહીંયા આગળ એસપી કક્ષક ઉત્પન્ન થાય. હવે આની અંદર એસપી હોય આ કઈ કક્ષક કહેવાય? કે આ એસપી કક્ષક કહેવાય. આ એસપી કક્ષક. આમાં એસ નો ટકા 50% એસ હોય અને 50% પી હોય. બે છે તો બેમાં એક ભાગ એસ છે અને એક ભાગ પી છે. એટલે 50% એસ છે અને 50% કોણ છે? કહો તો. પી છે. ઓકે. હવે સાંભળો. આ બંનેમાં હોય તો ઇલેક્ટ્રોન જ. બે કક્ષકો ગોઠવાય કઈ રીતે? આની ભૂમિતિ કેવી રીતે નક્કી થશે? મને કહો. ચલો આની ભૂમિતિ કેવી રીતે નક્કી થશે? તો ભૂમિતિ નક્કી થવામાં કશું જ ના હોય. અહીંયા આગળ કેવું થશે હું તમને કહું. બે કક્ષકો એકબીજાથી દૂર મહત્તમ દૂર ગોઠવાય એમ રાખવાની. તો એક આ પ્લસ માઇનસ રાખીએ અને બીજી કઈ રાખીએ આપણે? આ પ્લસ માઇનસ રાખીએ. તો આ પણ એસપી કક્ષક થાય અને આ પણ કઈ કક્ષક થશે? એસપી કક્ષક થશે. આ બંને એસપી કક્ષકો આ રીતે ગોઠવાય એટલે આ ભૂમિતિ રેખીય થાય. બરાબર છે? આ રીતનું થશે. ઓકે. આનું ઉદાહરણ આપો. તો આપણે એસપી સંકરણ ધરાવતા અણુનું એક ઉદાહરણ લઈએ. ચલો, જેમાં આવું સંકરણ થતું હોય. ઓકે, જેમાં આવું સંકરણ થતું હોય તો આપણે લઈએ BCl2. મધ્યસ્થ BCl2 માં મધ્યસ્થ પરમાણુ બી છે જેમાં એસપી સંકરણ જોવા મળે છે. હવે તમે સમજો બી ની ઇલેક્ટ્રોન રચના કહો. ચલો, તમારે બી ની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. હિલિયમ શું થશે કહો તો? 2s2 અને આ 2p0 હોય. આનો પરમાણુ ક્રમાંક 4 છે. ઇલેક્ટ્રોન રચના આવડે છે? 4 માં 4 ની ઇલેક્ટ્રોન રચના તમને આવડશે દીકરાઓ? હિલિયમ 2 હોય અને અહીંયા 2s1 હોય. ધારો કે ઉત્તેજિત થાય અને ઉત્તેજિત અવસ્થામાં શું થાય? જરૂર નથી દર વખતે ઉત્તેજિત થાય, પણ ધારો કે ઉત્તેજિત થાય તો કઈ રીતે આવશે કહો? અહીંયા આગળ 2s અને અહીંયા આગળ આવશે 2p. તો એક ઇલેક્ટ્રોન અહીંયા જશે અને એક ઇલેક્ટ્રોન અહીંયા જશે. એટલે હવે શું થાય ખબર છે? બેરેલિયમમાં એક એસ કક્ષક અને એક પી કક્ષક. એટલે ટોટલ કેટલી કક્ષક થઈ જુઓ તો? ટોટલ કેટલી કક્ષક થઈ અહીંયા? જેમાં ઇલેક્ટ્રોન છે 2. તો એક એસ કક્ષક ને 2 પી કક્ષક ભેગી થાય. સમજો છો પેલા ઇલેક્ટ્રોન રચના તમે? હલો, સમજ પડે છે હું ઇલેક્ટ્રોન રચના લખું એમાં? સ્ટાર કર્યું એનો મતલબ એ ઉત્તેજિત અવસ્થામાં છે.
એક ઇલેક્ટ્રોન કૂદીને 2p માં આવી ગયો, 2p z માં આવી ગયો ધારો કે, તો હવે હું સંકૃત બી દોરું છું કે હવે સંકરણમાં કઈ રીતે હશે, તો કે હિલિયમ અને આ બંને s અને p ભેગી થઈ જશે અને હવે બે કક્ષક બનાવશે, sp કક્ષક અને sp કક્ષક, અને અહીંયા બે py અને pz એમનામ પડી રહેશે. સમજ્યા આખી વસ્તુ? અને એ બંને એક એક ઇલેક્ટ્રોન લઈ લેશે. ચલો હવે તમે સમજો આ સંકરણ કઈ રીતે થયું હશે, તો કે બેરિલિયમ હોય, બેરિલિયમ તો એ સેન્ટરમાં, બેરિલિયમની એક s અને એક p કક્ષક ભેગી થાય અને એક અહીંયા આગળ આમાં એક કક્ષકના એક એનો ઇલેક્ટ્રોન. સમજ્યા? હવે બેરિલિયમની બીજી એક કક્ષક આવશે, આ માઇનસ આ પ્લસ. હવે હું બીજી કલરે દોરું તો આ બીજી sp કક્ષક, ઓકે, અને એમાં એક ઇલેક્ટ્રોન. આ થઈ ગયું તમારું બી. હવે Cl2 એટલે આની યાર કોને બંધથી આપણે જોડવાના છે મને કહો તો? Cl. તો Cl ની છેલ્લી કક્ષક કઈ ખબર તમને? pz કક્ષક હશે. છેલ્લી કઈ કક્ષક હશે Cl માં કહો તો? pz કક્ષક હોય. સમજ પડી? તો હવે અહીંયા આગળ આવશે BCl2. તો Cl2 માં ક્લોરીન ની કઈ કક્ષક આવશે? ક્લોરીન નો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, ક્લોરીન નો એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, એટલે આ ક્લોરીન અને આ ક્લોરીન, પણ એ ઇલેક્ટ્રોન હશે એનો 2pz. તો અહીંયા આગળ હવે હું જે દોરીશ એ હું અહીંયા દોરીશ Cl નો પરમાણુ અને આ Cl નો ઇલેક્ટ્રોન અને એની આ 2p 3pz. અહીંયા આગળ પણ એવું થશે, તમે સમજો દીકરાઓ. કેવું થશે તો કે અહીંયા આગળ પણ આ કઈ છે p કક્ષક, કોની? Cl ની 3pz. તો આજે આખી રચના બની ગઈ. આ z અક્ષ છે, આખી આખી કઈ અક્ષ છે દીકરાવા? z અક્ષ છે, આખી z અક્ષ છે. ઉપર કઈ અક્ષ આવશે? x અક્ષ આવશે. અહીંયા x અક્ષ આવશે, અહીંયા y અક્ષ આવશે. ઇન શોર્ટ sp સંકરણ શેમાં થયું? બી માં બે sp કક્ષક ઉત્પન્ન થાય, એ બંને sp કક્ષકમાં એક એક કોણ ઉમેરાઈ જાય? Cl. ચલો કોઈ એમ પૂછે BCl2 વચ્ચેનો ખૂણો કેટલાનો હશે? વચ્ચે આ બી, આ બંને બે કક્ષકો એટલે એકબીજાથી કેવી રીતે દોરાય, ગોઠવાય? એકદમ 180 ડિગ્રીએ 80. ગોઠવાશે. હા હા. તો sp સંકરણમાં ખૂણો કેટલાનો થાય? 180. અને 180. અણુ કેવો થાય? રેખીય થાય. ચલો આમાં કઈ ડાઉટ હોય તો બોલો. હવે હું તમને sp2 સંકરણ સમજાવું, સમજો. sp જોયું, sp2. હવે આની અંદર જુઓ તમે કેટલી કક્ષક s કક્ષક હશે કહો તો? એક s એક. કક્ષક હશે, એટલે એક. બે બે કઈ હશે? p કક્ષક. તેમાં એક pz હશે ને py હશે, હા કે ના? કોઈ હા. પણ બે કક્ષક હોય, બે p કક્ષક, આ એક. ટોટલ કેટલી કક્ષક ઉત્પન્ન થઈ કહો તો? 3. તો આ pz લો ને આ py લો, ટોટલ 3 થઈ. તો હવે sp આ બધી ભેગી થાય sp2 સંકરણ, એની અંતે 3 કક્ષક ઉત્પન્ન થાય. તને 3 કક્ષક કેવી હશે? કે સંકૃત કક્ષક કહેવાય. એ કઈક આવી હશે, 1 2 અને 3. આ 3 થઈ ગઈ. આ ત્રણે sp2 અને sp2. આવું કેમ દોરો તમે? નાનો ભાગ એ માઇનસ છે, ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ઓછી હોય, એમ આ પ્લસ ભાગ છે. હવે ધારો કે 3 કક્ષકને અવકાશમાં ગોઠવવી હોય અને ત્રણે એકબીજાથી દૂર ગોઠવવી હોય તો તમે કયો વાપરશો કહો? 3 કક્ષકને દૂર ગોઠવવા માટે કઈ રીતે ગોઠવાય કહો તો? આ એક, આ બે, અને આ 3. સમજ પડી તમને? આ ત્રણે કઈ કક્ષક છે? sp2. કેમ ગોઠવાય કહો તો મને? sp2 કક્ષક હોય તો ત્રિકોણીય રીતે ગોઠવાય 3. અને બધામાં એક એક ઇલેક્ટ્રોન વયો છે. તો આ થઈ ગયું sp2. અને આની વચ્ચેનો ખૂણો કેટલાનો હશે કહો તો?
આની વચ્ચેનો ખૂણો કેટલાનો હશે દીકરાઓ જલ્દી કહો 120 ડિગ્રી 120 ક્લિયર આમાં કોઈ ડાઉટ હવે તમે કે ડાઉટ હવે ધારો કે આપણે સમજાવવાનું હોય આપણે sp2 સંકરણ સમજાવવું છે BCl3 માં શેમાં સમજાવવું છે કહો તો BCl3 છે તો બોરોન બોરોન ઇલેક્ટ્રોન નાખો ચલો હિલિયમ શું આવે કહો તો ચલો ભાઈ બોરોન ની ઇલેક્ટ્રોન રચના કહો 2s2 2p1 2s2 2p1 રાઈટ હવે તમે થોડુંક સમજો કે આ બોરોન ઉત્તેજિત અવસ્થામાં જાય તો ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં ચાલ્યો જશે ઉપરી કક્ષક તો આમાં 2s માં એક આ 2s ને આ 2p અને આમાં બે એટલે હવે આમાં સંકરણ થાય સંકરણ ને અંતે શું થશે વિચારો તો આમ હિલિયમ કેટલી sp2 સંકરણ કક્ષક ઉત્પન્ન થશે કહો તો 3 કશિશ ભાઈ મ્યુટ થઈ જવાનો જવાબ આપે 3 થાય તો આ 1 2 અને 3 ઇલેક્ટ્રોન એમાં ગોઠવાઈ ગયા અને આ કઈ સંકરણ કહેવાય sp2 અને આ તમારી જે બાકી વધી હતી એ p કક્ષક હવે સમજો આ બોરોન આ અહીંયા 3 ગોઠવાઈ ગઈ આ 3 sp2 અહીંયા સુધી આપણે ક્લિયર સમજી ગયા હવે વચ્ચે બોરોન લખ દો ક્લિયર હવે આના એક ઇલેક્ટ્રોન સાથે સંમિશ્રણ પામમાં બોરોન સાથે ક્લોરીન હોય તો બોરોન નો એક ઇલેક્ટ્રોન અને ક્લોરીન નો એક ઇલેક્ટ્રોન જોઈએ ને અને sp2 માં s ની ટકાવાર કેટલા હોય 3 ની અંદર 1 ભાગ 1/3 એટલે કેટલા ટકા થાય 33.33 તો આમાં s ની ટકાવાર પ્રમાણ થાય 33.33 બીજી એક વાત હું તમને ખાસ સમજજો તો અહીંયા આગળ હવે હું એમ દોરું BCl3 તો આમાં કેવું થાય કે હિલિયમ તો મારે દોરવાનું છે પણ સાથે સાથે સમજજો આ 3 sp2 કક્ષક હોય એની સાથે કઈ કક્ષક જોડાશે ક્લોરીન ની કહો તો આ બધામાં 3 ઇલેક્ટ્રોન દોરી દો લો પણ હવે કોણ આવવાનું છે કહો અહીંયા આગળ ક્લોરીન આવશે હા કે ના ક્લોરીન એટલે અહીંયા આગળ આવશે તમારે 3 આ ક્લોરીન ની કઈ ઇલેક્ટ્રોન હશે 3pz તો હવે સમજો તો મારે અહીંયા ક્લોરીન નું દોરવું હોય તો કેમ દોરીશ કહો તો મને અહીંયા ક્લોરીન આ ક્લોરીન ની કઈ આવશે બધામાં ચલો ક્લોરીન ની કઈ કક્ષક હશે કહો તો દીકરાઓ pz તો આ થઈ ગયું તમારું 3pz ક્લોરીન ની આ થઈ ગઈ તમારી 3pz ક્લોરીન ની આ થઈ ગઈ તમારી 3pz ક્લોરીન ની આ બધી તમારી કઈ થઈ ગઈ sp2 અને એમાં ઇલેક્ટ્રોન ની વાત કરીએ તો એક ઇલેક્ટ્રોન કોનો આવશે એક આવે બોરોન નો અને એક આવે ક્લોરીન નો હા સમજી ગયા તમે આ ખૂણો કેટલાનો આવશે 120 નો સમતલીય ત્રિકોણ આકાર થશે કેવો આકાર થશે દીકરાઓ સમતલીય ત્રિકોણ યાદ આવી ગયું તમને હા કેમ હશે sp2 હા કે ના ચલો હવે આપણે વાત કરીએ તો BCl3 જોયું હવે આપણે કોની વાત કરવાની છે મને કહો તો તમારે લખવાનું આ રીતે છે એક પૂછશે આમ લખે ધારો કે આમ પૂછે ટૂંકનો લખો sp3 સંકરણ તમે જેવી રીતે આ ડ્રો વધારે કરવાનું લખાણ થોડુંક પ્લસ માઇનસ ચાલે પણ ડ્રો કરેલું હોય તો સામેવાળાને તરત જ શું આવી જાય દીકરાઓ કહો તો મને સામેવાળાને તરત જ શું આવી જશે ખ્યાલ આવી જશે ધારો કે sp3 સંકરણ સમજાવવાનું હોય અને એમ કે મિથેનમાં sp3 સંકરણ સમજાવો
તો તમને એમના ઓલમોસ્ટ ખ્યાલ તો આવી ગયો sp3 એટલે એક s અને 3 p કક્ષક ભેગી થઈને એક s અને 3 p કક્ષક ભેગી થઈને શું બનાવશે કહો તો આ 1 આ 2 અને આ 3 p કક્ષક sp3 4 શું બનાવે કહો તો 4 કઈ કક્ષક બનાવશે કહો PZ. pz pz છે 4 હા ભાઈ સારું કહેવાય ભેગી થાય ને પાછું ઉત્પન્ન થાય કઈ કક્ષકો સંકૃત કક્ષકો. હા સંકૃતા કઈ સંકૃત sp3 કહેવાય ને આ કઈ કહેવાય દીકરાઓ sp3 કહેવાય આ 4 કક્ષકો કેમ ગોઠવાય કહો ચલો ત્રિપરિમાણમાં 4 કક્ષકો કેમ ગોઠવાય કહો ત્રિકોણીય પિરામિડ. ક્યાં ચોપડીમાં જોઈને બોલે ચતુષ્ફલક એ રીતે ગોઠવાય ગધેડા ભૂલી ગયો તું કેવી રીતે ગોઠવાય હા બધી વાતથી ઓલી તો નહીં દોરી શકાય એક આમ ગોઠવાય એક બીજું ત્રીજું અને ચોથું થઈ ગયો આ કઈ કક્ષક કહેવાય sp3 કહેવાય પડી ગઈ સમજ આગે ના અને બધા સાથે એક હાઇડ્રોજન જોડી દેવાનો આ કાર્બન હોય કાર્બન તેમાં sp3 સંકરણ કે હાઇડ્રોજન તો આ sp3 કેવી રીતે સંકરણ થાય એ જોવાનું રહ્યું તો ચલો એ હું તમને બતાવું કેવી રીતે આપણે કરશું બહુ મસ્ત સમજવા જેવી વસ્તુ છે ખાસ સમજજો સમજો કાર્બન ઇલેક્ટ્રોન નાખો ચલો હિલિયમ 2s 2s2 2p4. 2s2 2p4 રાઈટ નહીં કાર્બન છે 2 3 4 5 6 2s2 2p2 જ થાય દીકરા કેમ એમ 2p2 2 2p2 જ થાય એટલે 2 જ આવે 2p માં 2 હવે કેવું થાય કાર્બન ઉત્તેજિત અવસ્થામાં જાય શું થશે કહો ચલો કાર્બન ઉત્તેજિત અવસ્થામાં થાય શું થશે કહો એક ઇલેક્ટ્રોન 2p કક્ષક. તમારે ચોખ્ખું લખવાનું તમારે આવી દોરવાનું સર ચોપડીમાં તો આવું બધું નથી આપ્યું પણ તમે ટ્રાય કરો ચોપડી પ્રમાણે લખો તો માર્ક્સ મળે પણ આવી રીતે દોરો ને તો સર વાંચવા જ ના બેસે તમે દોરેલું એટલે ખ્યાલ આવી જાય કે બાળક સમજેલો છે એટલે જે લોકો ત્યારે નથી લખતા ને ખાલી આ મૂવીની જેમ જોયા કરે છે એ ના ચાલે ભાઈ લોસમાં જો તમે હું તમારી પહેલા જ નોટબુક ચેક કરવાનો છું બધાની જ કે તમે લોકો જે વિડીયો જોવો છો એ કેટલા લખો છો પછી જ હું તમારી યારે વાત કરીશ આગળ બાકી હું કોઈ વાત નથી કરવાનો તમારી જોડે અહીંયા આગળ 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા ઉત્તેજિત અવસ્થામાં જાય હવે સંકરણને અંતે શું થાય કાર્બનમાં ધારો કે અહીંયા CH4 હોય તો હવે શું થયું હોય કહો તો કે અહીંયા હિલિયમ છે ચાર હાઇડ્રોજન આવશે એક નહીં પણ કક્ષકો કેટલી થાય ઇતકે પેલા હાઇડ્રોજન તો પછી યાર આપણે 1 બાય 1 જ આવ આપણે ક્યાં કૂદકા મારવા 4 sp3 કક્ષક એટલે કાર્બન હોય એને ખબર પડી કે આપણી પાસે કેટલી sp3 કક્ષક આવી દીકરાઓ 4 તો 4 કક્ષકને કેમ ગોઠવે ખબર છે આમ ગોઠવે કેમ આમ થાય છે હા 1 2 3 અને 4 સમજી ગયા આ 4 કક્ષક કઈ રીતે ગોઠવાણી કહો તો આ 4 કક્ષક કઈ રીતે ગોઠવાય ચતુષ્ફલકીય રીતે કઈ રીતે ગોઠવાણી કહેવાય કહો તો ચતુષ્ફલકીય રીતે. ચતુષ્ફલકીય. એમની વચ્ચેનો ખૂણો કેટલાનો હશે ચલો આવી ગયું ને 4 કક્ષકો ગોઠવાય તો ખૂણો આપણે આકારમાં ભણી ગયા VSEPR માં કહો 109. 109 ડિગ્રી 28 મિનિટ હોય અને આ બધામાં sp3 સંકરણ થયું હવે તમે સમજો આ 4 માં એક ઇલેક્ટ્રોન જો આમાં કેટલા છે 4 પાસે એક ઇલેક્ટ્રોન છે
એટલે ચારે ચારમાં કેટલા ઇલેક્ટ્રોન રાખી દઈશ? ચારે ચારમાં કેટલા ઇલેક્ટ્રોન રાખી દઈશ દીકરાઓ? એક એક ઇલેક્ટ્રોન રાખી દઈશ. પછી હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન આવે. તો હાઇડ્રોજનના જે આવે એમાં હાઇડ્રોજનની કઈ કક્ષક હશે કહો તો? હાઇડ્રોજનની કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય? S. અહીંયા હાઇડ્રોજનની 1s. તો આ હાઇડ્રોજન ને વચ્ચે કાર્બન. થઈ ગયો તમારો CH4 આખો જ. આ રીતના આખો જ હાઇડ્રોજન થાય અને આ બધી જગ્યાએ હાઇડ્રોજનના એક એક ઇલેક્ટ્રોન હું રાખી દઉં. આ થઈ ગયું તમારું 109 ડિગ્રી 28 મિનિટ. આ તમારું થઈ ગયું 109 ડિગ્રી 28 મિનિટ. ચલો બોલો, હવે બોલો. આમાં ડાઉટ હોય તો તમે મને બોલો. ચલો ક્લિયર? હા કે ના? હા. હા. તો આ થઈ ગયું CH4 અને આ થઈ ગયું તમારું sp3 હાઇબ્રિડાઇઝેશન. ચલો હવે આવું કહેશે લખવું કઈ રીતે? તમને ટૂંકનું નામ પૂછાય, ટૂંકનું લખો. અરે યાર આ ચાલતું નથી. એક જ સેકન્ડ. જો ગોખવાની જરૂર નથી, ગમે એ ના પૂછે, ગમે તે સંકરણ. ધારો કે એમ પૂછે ટૂંકનું લખો sp3 સંકરણ. તો જો 2 માર્ક્સ હોય ને તો આ ઉદાહરણ નહીં આપવાનું, પણ એવું ક્લિયર લખેલું હોય કે યોગ્ય ઉદાહરણ દ્વારા sp3 સંકરણ સમજાવો તો પછી તમારે આ મિથેન અણુનો આકાર સમજાવવો પડે. સમજ્યા? તમારે લખવાનું કે sp3 સંકરણમાં ઉર્જાનો ઓછો તફાવત ધરાવતી સંયોજકતા કક્ષાની S કક્ષક અને 3p કક્ષક એકબીજામાં સંમિશ્રણ પામી 4 સમાન ઉર્જા અને આકાર ધરાવતી કક્ષકો ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતી આ કક્ષકોને sp3 સંકર કક્ષકો કહે છે, જેમાં S નું ટકાવાર પ્રમાણ 25% છે અને P નું ટકાવાર પ્રમાણ 75% છે. અહીંયા આગળ ઉત્પન્ન થતી ચારેય કક્ષકો એકબીજાથી મહત્તમ અંતરે ગોઠવાય એ રીતે ચતુષ્ફલકીય રીતે ગોઠવાય છે કે જેમની વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી 25 મિનિટ છે. વાર્તા પૂરી દીકરાઓ. હવે તમને સમજ પડી? આટલું 2 માર્ક્સમાં. પણ હવે એવું પૂછે કે ઉદાહરણ સહિત સમજાવો તો લખવાનું ઉદાહરણ તરીકે તો આ બધું એડ કરવાનું. મિથેન અણુના કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p2 છે. અહીંયા આગળ 2s અને 2p માં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે. એમની વચ્ચે સંકરણથી ઉત્પન્ન થતી sp3 કક્ષકો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાય છે, જેમાં એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે. હાઇડ્રોજનની 1s કક્ષક એ આ ઉત્પન્ન થતી sp3 કક્ષકો સાથે સંમિશ્રણ બનાવી CH4 અણુની રચના કરે છે. વાર્તા પૂરી. પછી એનો આકાર દોરી દેવાનો. ચલો આવડશે કે નહીં આવડે આ વસ્તુ તમને? આવડશે. ધારો કે હજી એક ઉદાહરણ આપું sp3 નું અને એ ઉદાહરણ હું આપું છું અમોનિયા. તમે લખતા રહેજો. હું જે રીતે ચોકઠા દોરું છું, હું જે રીતે કરું છું ચોપડીમાં નથી, પણ હું માંગીશ આવી રીતે. હવે તમને લખતા આવડશે કે હજી લખતા નહીં આવડે? હજુ હું તમને લખતા શીખવાડું. ચલો અમોનિયામાં sp3 સંકરણ વર્ણો. ક્વેશ્ચન પૂછાય અમોનિયાના અણુનું સંકરણ વર્ણો. હવે સમજો તો અહીંયા મધ્યસ્થ પરમાણુ તરીકે નાઇટ્રોજન છે. લખવાનું આવું કે NH3 માં મધ્યસ્થ પરમાણુ તરીકે નાઇટ્રોજન છે, જેની ઇલેક્ટ્રોન રચના કઈ હશે કહો તો? નાઇટ્રોજન છે તો હિલિયમ 2s અને બીજું કોણ આવશે કહો તો? 2p. ઓકે 2s2
2p3 છે. સમજ્યા? હા કે ના? અહીંયા આગળ સંકરણ ને અંતે હું ધાવાને ઉત્તેજિત ક્યાં કરું? અહીંયા બધે છે જ તે. આ બધાનું સંકરણ થાય, જરૂરી નથી ઉત્તેજિત થાય. અહીંયા નાઇટ્રોજનની એક 2s અને 3 2p કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામી સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવતી 4 કક્ષકો ઉત્પન્ન કરે છે. આ 4 કઈ કક્ષકો ઉત્પન્ન થઈ કહો તો? sp3 કક્ષકો ઉત્પન્ન કરે. હવે જુઓ ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? જુઓ તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 5. ઓકે, તમારા પાસે કક્ષકો કેટલી છે sp3? 4. 4. આપણે ઇલેક્ટ્રોન ગોઠવીએ તો કોઈ પણ એક કક્ષકમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મિત ઇલેક્ટ્રોન રહી જશે. જુઓ આમ થઈ ગયા 5 ઇલેક્ટ્રોન ને 4 કક્ષક, તો આમ જ થાય ને? હા કે ના? હલો, હવે આ કક્ષકો ગોઠવી હોય કેટલી કક્ષકો છે? ચલો મને કહો તો કેટલી કક્ષકો છે દીકરાવા? 4. 4. અને એમાં એક કક્ષક પાસે 2 ઇલેક્ટ્રોન છે. જુઓ તમે, એટલે હું 2 ઇલેક્ટ્રોન અહીંયા દોરી જ દઉં, હે ને? અને બીજી બધી કક્ષકો પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અને આ જે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એની સાથે હવે કોણ જોડાશે? હવે આ જે એક હવે NH3 લખવું હોય તમારે તો શું કરવું પડે ખબર તમારે? હિલિયમ. પછી સમજો આ 4 તો હતી sp3, પણ શું 4 સાથે હાઇડ્રોજન જોડાશે? ના, તો કોની સાથે જોડાય? બાકીના 3 સાથે. યસ, તો આ બાકીની 3 સાથે કોણ જોડાય? હાઇડ્રોજન. તો અહીંયા હાઇડ્રોજનની 1s, અહીંયા હાઇડ્રોજન અને હાઇડ્રોજનની 1s. તો અહીંયા હું ડ્રો કરું તો તમને ખ્યાલ આવી જવો પડે કે અહીંયા આગળ જ્યારે હું ડ્રો કરું તો હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. સમજી ગયા આખી વસ્તુ તમે? ચલો ઉપર ડ્રો કરાશે? એવું ઉપર હાઇડ્રોજન ડ્રો કરાય? નહીં. ના. NH3 તો થઈ ગયું. ખૂણો એકચ્યુઅલી હોવો જોઈએ 109 ડિગ્રી 28 મિનિટ, પણ યાદ કરો VSEPR ના લીધે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે એને બંધમાં ભાગ જ નથી લીધો. તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા લાગતું અપાકર્ષણ બળ વધારે હશે અને એના કારણે આ ખૂણો થોડો ઘટી જાય, એ 107 જેટલો થઈ જશે, 107.5 કે 107. સમજ્યા? અને અણુનો આકાર કેવો કહેવાય? ચલો કક્ષકો ગોઠવાય ચતુષ્ફલકીય રીતે. આકારમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધ્યાનમાં લેવામાં આવતા નથી. તો આકાર કયો કહેવાય ખબર તમને? આનો આકાર થશે ખાલી ત્રિકોણીય પિરામિડ. આ જેનો આકાર થાય, કારણ કે આપણે આ બંધ આ જ ધ્યાનમાં લેવાના. કયો બંધ ધ્યાનમાં નથી લેવાનો કહો તો? ઉપર કોઈ ધ્યાનમાં લેવાના નથી. એટલે આ થઈ ગયું તમારું ત્રિકોણીય પિરામિડ. સમજી ગયા? હા કે ના? ચલો ક્લિયર? પૂછું કોઈને બી? હું પૂછું? આવડશે કે નહીં આવડે? કહો તો મને. હા. ઓકે ચલો, હવે આપણે એક તમને વિડિયાથી હું ટ્રાય કરું કે તમને જોવા મળે તો એવી રીતે. ઓકે, એક કામ કરીએ, આવતીકાલે જે છે એ શરૂઆતથી જ હું તમને બતાવી દઈશ. ઓકે,